संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ધ્યાન શરૂ કરતાં પહેલાં ધ્યાનની કેટલીક વાતો આપણે કરવી જોઈએ। જ્યારે પણ ધ્યાનમાં બેસો સૌથી પહેલું કામ કરજો, મોબાઈલને સ્વિચ ઓફ કરજો। સૌથી પહેલું કામ મોબાઈલને સ્વિચ ઓફ કરવાનું। જો ધ્યાન સારું કરવું હોય તો દિવ્યલોકની યાત્રા દરરોજ કરવી હોય, આજે જેમ આપણે કરી રહ્યા છીએ, તો સૌથી પહેલું કામ છે એટલાક સમય માટે ધ્યાનના સમય પૂરતું મોબાઈલને સ્વિચ ઓફ કરવાનું। એને પણ કે ભાઈ તું પણ ધ્યાન કર, હું પણ ધ્યાન કરું થોડીક વાર માટે, એને ધ્યાન કરવા દો। એક પહેલી વાત। બીજી વાત છે કે પોતાના મનને પણ સ્વિચ ઓફ કરી દો। મનને પણ કહી દો, ભાઈ તારે જેટલા બધા આડાવડા વિચાર કરવા તું કરતો રહેજે, આ થોડીક વાર માટે 15 મિનિટ હું ધ્યાન કરું છું, એમાં તું આવતો નહીં, મહેરબાની કરીને। નો એડમિશનનું બોર્ડ લગાવી દીધું, અહીંયા પણ નો એડમિશન કરી દીધું, કોઈ ન આવી શકે। અહીંયા પણ ગેટ બંધ કરી દો બધા, કોઈ ન આવે એવું કરો। હવે કોઈ નહીં આવે, બધા ગેટ બંધ કરો અને તમારા પોતાના મનના ગેટ પણ બંધ કરો। વિચારોને કહી દો, ભાઈ અત્યારે નથી આવવાનું, આ ધ્યાનનું સત્ર પૂરું થાય પછી આવજે, હમણાં કાંઈ નહીં, નો ડિસ્ટર્બન્સ। તો આ છે સૌથી પહેલી વાત કે નો એડમિશનનું બોર્ડ, સાઇન બોર્ડ પોતાના મનમાં મૂકી દેવાનું। નો એડમિશન, બધા વિચારોને કહેવાનું અત્યારે હમણાં આ ધ્યાન હું કરું છું ત્યારે તમારું આવવાની કોઈ જરૂર નથી, પછી તમે આવજો। આ છે પૂર્વ તૈયારી। ક્યારે મેડિટેશન કરવું, ધ્યાન ક્યારે કરવું જોઈએ, તો કહેવામાં આવે છે કે સવાર અને સંધિનો સમય એ વધારે ઉત્તમ હોય છે, વિશેષ કરીને બ્રહ્મ મુહૂર્ત। બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય? સૂર્યોદયના લગભગ 1.5 કલાક પહેલાં। જો અત્યારે 7 વાગે સૂર્યોદય થતો હોય તો આપણે ઓછામાં ઓછું 5:30 વાગે ઉઠીને ધ્યાન કરી લેવું જોઈએ। તો સૂર્યોદયથી 1.5 કલાક પહેલાંનો સમય એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે। બ્રહ્મ મુહૂર્તમાં વિશેષ પ્રકારના આધ્યાત્મિક તરંગો હોય છે અને પ્રકૃતિ પણ શાંત હોય છે અને ત્યારે ધ્યાન કરવામાં બહુ સગવડ હોય છે। પણ તેમ છતાં કેટલાક લોકોને નાઇટ ડ્યુટી હોય, નાઇટ શિફ્ટ હોય, કેટલા લોકો બીમાર હોય, ન ઉઠી શકો તો કાંઈ વાંધો નહીં, પણ જ્યારે પણ ઉઠો સૌથી પહેલું કામ ધ્યાનનું કરવું જોઈએ। ઘણા લોકો એવું કરે છે કે ઉઠીને બધું કરે, બ્રશ કરે, પછી હાથ મોઢું ધોય, પછી બેડ ટી લે, ચા લે, એના પછી ન્યૂઝપેપર વાંચે, એના પછી સ્નાન કરે, એ બધું કરીને છેવટે પછી સ્નાન કરીને પૂજા કરે ને પછી છેવટે ધ્યાન કરવા બેસે। ત્યાં સુધીમાં મનમાં એટલો બધો કચરો આવી ગયો હોય, સવારથી ભરાઈ ગયો હોય, પછી ધ્યાન કરવું મુશ્કેલ છે। ક્લીન સ્લેટમાં જ લખાવવું જોઈએ। એટલે સૌથી પહેલું કામ ઉઠીને હાથ મોઢું ધોઈને જો સ્નાન કરી શકાય તો સારું, નહીં તો પછી કપડાં બદલાવીને સૌથી પહેલું કામ ધ્યાનનું કરી લ્યો। પછી પૂજા ભલે તમે નાહી ધોઈને કરો, એમાં કાંઈ વાંધો નહીં, પણ ધ્યાન એ ક્લીન સ્લેટમાં થવું જોઈએ। તો સૌથી પહેલાંની વાત છે ક્યારે ધ્યાન કરવું? બ્રહ્મ મુહૂર્તમાં કરવું અને સાંજના સંધ્યા વખતે કરવું। જો સંધ્યા વખતે ન થઈ શકે, ઓફિસમાંથી આવીને મોડું થઈ ગયું હોય, તો જ્યારે પણ આવો, મોડેથી પણ આવ્યા તે હાથ મોઢું ધોઈને ચા પીવી હોય તો ચા પીને પછી ધ્યાન કરી લેવું। જમ્યા પહેલાં ધ્યાન કરવું સારું છે, જમ્યા પછી ધ્યાન કરવું ઠીક નથી। એટલા માટે કમસે કમ 2 કલાકની ગેપ હોવી જોઈએ જમ્યા પછી, જો ધ્યાન કરવું જોઈએ જમ્યા પછી। તો પછી જો માન લો સાંજના ન થઈ ગયો અને તમે બહુ ટાયર્ડ હો, બહુ થાકેલા હો, તો માન લો જમી લેવું પડે, અથવા બહાર ગયા હો ને જમી લેવું પડે, તો રાતના સૂતી વખતે ધ્યાન કરો। પણ ધ્યાન અને જમવાની વચ્ચે 2 કલાકનો ગેપ રાખો અને સવારના પણ ધ્યાન પહેલાં કરી લેવું જોઈએ, પછી નાસ્તો કરવો જોઈએ કે પછી જે કંઈ ખાવાનું ભોજન કરવું જોઈએ।
અને ઘણા લોકોને નિયમિતતા નથી આવતી, એના માટે સ્વામી વિવેકાનંદે બહુ સરસ નિયમ કહ્યો છે કે તમે એક નિયમ કરી લ્યો, જ્યાં સુધી સવારનું ધ્યાન નથી થયું ત્યાં સુધી સવારનો નાસ્તો નહીં મળે, પોતાના મનને કહી દેવાનું. એટલે ભૂખ હશે એટલે આપેડી તો કે ભાઈ તું પહેલાં ધ્યાન કરી લે, તારી ઉપાસના કરી લે તો તને નાસ્તો મળશે, પોતાના મનને કહેવાનું. અને રાતના જમવાનું નહીં ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી રાતનું અહીં ધ્યાન ન કર્યું, તો ઓટોમેટિકલી રોજ આપણે નિયમિતતા આવી જશે. આવી જાતનું આપણને સ્વામી વિવેકાનંદ જણાવે છે. તો આવી રીતે આપણે સવાર અને સાંજ ઓછામાં ઓછું 2 વખત ધ્યાન કરવું જોઈએ. અને ક્યાં ધ્યાન કરવું? સ્થળ. તો સ્થળ પવિત્ર સ્થળ હોય તો વધારે સારું, ત્યાં પવિત્ર તરંગો હોય છે. પણ દરરોજ તો તમે આ મંદિરમાં ન આવી શકો, કોઈ પવિત્ર સ્થળે ન આવી શકતા હો, તો સ્વામી વિવેકાનંદે બહુ સુંદર એક માર્ગ સૂચવ્યો છે કે તમારા જ ઘરમાં એક નાનકડું મંદિર બનાવો અને એક નાનકડો ઓરડો, એમાં તમે પૂજા ઘર રાખો, પૂજાનો ઓરડો, ધ્યાનનો ઓરડો, અને એમાં ફક્ત ધ્યાન નાહી ધોઈને જ જવાનું. અને બીજું કે ત્યાં દેવી દેવતાનો ફોટો રાખો, ત્યાં પુષ્પો ચડાવો, દરરોજ અગરબત્તી કરો, દીવો કરો. આવી રીતે એ જે ઓરડો છે એ પોતે જ એક નાનકડું મંદિર બની જશે. હવે કેટલાક લોકોના તો ઘર કે અમારે કે નાનો છે, અમારે ત્યાં નાનકડો ઓરડો અલગ રાખી શકાય એમ નથી, તો એના માટે પણ સ્વામી વિવેકાનંદે બહુ સરસ સૂચન કર્યું. તો એક નાનકડો ખૂણો લઈ લ્યો, ખૂણામાં થોડુંક પાર્ટીશન જેવું કરી નાખો અને એ ખૂણાને તમે ધ્યાનનું બનાવો. પણ એક એવી સ્થળ હશે કે જ્યાં પવિત્ર તરંગો હશે અને નિર્જનતા હશે, અવાજ ઘોંઘાટ ઓછો હોવો જોઈએ, એવું સ્થળ હોવું જોઈએ જ્યાં ઘોંઘાટ ઓછો હોય. 1. નંબર 2 કે જ્યાં સ્વચ્છ જગ્યા હોવી જોઈએ. નંબર 3 પવિત્ર જગ્યા હોવી જોઈએ. તો ધ્યાન કરવામાં સરળતા રહે છે. હવે જો તમે દરરોજ મંદિરે ન જઈ શકતા હો તો પોતાનું જે ઓરડો છે, જે ધ્યાનનો ઓરડો છે અથવા ધ્યાનનો જે ખૂણો છે એને સ્વચ્છ રાખો, એને પવિત્ર રાખો. હવે ઘોંઘાટનું કેમ કરશો? કારણ કે ઘોંઘાટ ઘરમાં તો બહુ જ વધારે હોય છે. એટલા માટે જ્યારે નાના છોકરાઓ ઉઠી જાય અને પોતાનું ગાવાનું શરૂ કરી દે એની પહેલાં જ તમારે ધ્યાન પતાવી દેવાનું બ્રહ્મ મુહૂર્તમાં, જેથી કોઈ ઘોંઘાટ તમને ત્યારે આવશે નહીં. એવી જ રીતે રાતના બધા બાળકો સૂઈ જાય પછી તમે ધ્યાન કરો. એવું જાતનું એડજસ્ટમેન્ટ કરવું પડે જો તમારે ઘરમાં ધ્યાન કરવું હોય તો. તો ક્યાં ધ્યાન કરવું, કઈ જગ્યાએ, કયા સ્થળે ધ્યાન કરવું, ક્યારે ધ્યાન કરવું એ બતાવી દીધું. હવે આસન. આસન ઘણા પ્રકારના હોય છે. એમાં એક તો સુખાસન. આ લોકો બધા બેઠા છે, સુખાસનમાં બેઠા છે મોટા ભાગના લોકો. કોઈ પદ્માસનમાં પણ બેસે છે, એ તો હજી વધારે સારું. પણ પદ્માસનમાં કદાચ ન બેસી શકો તો સુખાસનમાં બેસવું વધારે સારું. પણ અત્યારે તમે બધાને હું બેઠો છું એ સુખાસન નથી, આ તો આપણે ખુરશી ઉપર બેઠા છીએ. પણ જેને ગોઠણની તકલીફ છે, પગની તકલીફ છે, મોટી ઉંમરના છે, હવે નીચે નથી બેસી શકતા, તો એના માટે પ્રોવિઝન છે, કાંઈ વાંધો નહીં. તમે ખુરશીમાં બેસો, ગમે ત્યાં બેસો, ગમે તે આસન પર બેસો. પણ એક વાત યાદ રાખવાની છે કે આપણા મેરુદંડની પાસે 3 નાડીઓ છે: ઈડા, પિંગલા અને સુષુમ્ના. સુષુમ્ના નાડી છે એ મેરુદંડના વચમાંથી થાય છે. 6 ચક્રો છે. આ બધા ચક્રો તમે જો કાપશો તો નહીં મળે, એનાટોમિકલી નહીં મળે. આ 6 ચક્રો છે એ સ્પિરિચ્યુઅલ ચક્રો છે. તો એ જે 6 ચક્રો છે, મણિપુર, સ્વાધિષ્ઠાન, એવા જે ચક્રો છે 3 નીચેના, મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર, આ 3 ચક્રો પેટની નીચેના છે. પછી અહીંયા છે અનાહત ચક્ર, અહીંયા વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને આ છે સહસ્રાર. તો જ્યારે કુંડળીની શક્તિ પ્રવાહિત થાય છે તો સર્પાકારે આગળ વધે છે. એ મૂલાધારથી સહસ્રાર સુધી જાય છે, ષટચક્રનું ભેદન કરીને. ક્યાંથી જાય છે? સુષુમ્ના નાડીમાંથી જાય છે. એટલા માટે શું કરવું જોઈએ ત્યારે આપણે કે આ જે સુષુમ્ના નાડી જે જાય છે, મેરુદંડમાંથી જાય, પ્રભાવિત થાય છે, એ મેરુદંડ સીધો હોવો જોઈએ. બસ આ એક વાત યાદ રાખવાની છે કે તમે ગમે ત્યાં બેસો,
તો મેરુદંડ સીધો હોવો જોઈએ. અને બહુ ટટ્ટાર પણ આમ નથી બેસવાનું, પણ સહજ અવસ્થામાં તમને આરામ મળે એવી રીતે, પરંતુ પરપેન્ડિક્યુલર 180 ડિગ્રીઝ હોવું જોઈએ. આવી રીતે મેરુદંડ આવો હોવો જોઈએ. એટલે કે આવી રીતે આપણે જ્યારે પણ ધ્યાન કરીએ ત્યારે આ મસ્તક અને મેરુદંડ આ બધું આવી રીતે સીધું હોવું જોઈએ. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. તમે નીચે બેસો, સુખાસનમાં બેસો, પદ્માસનમાં બેસો, ખુરશીમાં બેસો, પણ મેરુદંડ સીધો હોવો જોઈએ, એટલું યાદ રાખવાનું. હવે ક્યાં ધ્યાન કરવું? તો શ્રી રામકૃષ્ણદેવ કહે છે કે હૃદય એ ઈશ્વરનું દીવાનખાનું છે, ડ્રોઈંગ રૂમ છે. ડ્રોઈંગ રૂમમાં ઈશ્વર જલ્દીથી મળે. અને ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન પણ કહે છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. હૃદ્દેશે હૃદયમાં રહે છે. આ હૃદય કયું હૃદય છે? એનાટોમિકલ હાર્ટ નહીં. એનાટોમિકલ હાર્ટ જે છે, જે ડૉક્ટર લોકોને પૂછશો ભાઈ હૃદય ક્યાં છે, તો કહે છે ડાબી તરફ છે. આ ડાબી તરફનું જે હાર્ટ છે એ એનાટોમિકલ હાર્ટ છે. પણ જે હૃદય પર ધ્યાન કરવાનું આપણને કહેવામાં આવે છે એ હૃદય વચમાં છે. કેમ, શા માટે વચમાં છે? કારણ કે સુષુમ્ના નાડી પણ વચમાંથી જાય છે, એટલે એ વચમાં છે. એના માટે સરળમાં સરળ ઉપાય તમને બતાવી દઉં, એને સમજવાનો. બધાએ જોયું હશે કે હનુમાનજીનું એક ચિત્ર છે. એ હનુમાનજી પોતાની છાતી ફાડીને બતાવે છે, જુઓ મારા હૃદયમાં રામ અને સીતા બેઠેલા છે. એ ચિત્ર જોયું હશે, આમ ફાડીને. એ કઈ જગ્યાએ બતાવે છે? વચમાં બતાવે છે. તો હૃદય ક્યાં છે? વચમાં છે, ડાબી તરફ નથી. અને ખરેખર તો આ જે સ્પિરિચ્યુઅલ હાર્ટ છે, સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ કહે છે મેડિટેશન ઇન સ્પિરિચ્યુઅલ લાઈફમાં, ધીસ સ્પિરિચ્યુઅલ હાર્ટ હેઝ ટુ બી ડિસ્કવર્ડ બાય ધી સાધકા હિમસેલ્ફ. સાધકે પોતે જ એની શોધ કરવી પડશે. પણ સમજાવવા માટે થઈને આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ધ્યાનની, ત્યારે આપણે મનમાં રાખવાનું છે કે હૃદયના મધ્યમાં, હૃદય કમલ મધ્યે રાજીતમ નિર્વિકલ્પમ. હમણાં તમે સ્તોત્ર સાંભળ્યું, હૃદય કમલ મધ્યે રાજીતમ નિર્વિકલ્પમ. એ જે ઈશ્વર છે એ હૃદયના વચ્ચે અવસ્થિત છે. હૃદય એટલે આ હૃદય વચમાં જે હૃદય છે, જે આપણું સ્પિરિચ્યુઅલ હાર્ટ છે, આધ્યાત્મિક હૃદય છે, એની વાત ચાલે છે. એ હૃદયમાં બેઠેલા છે ઈશ્વર. ભગવદ્ ગીતામાં પણ એમ જ કહ્યું. સ્વામી વિવેકાનંદે આરતી કરી, ખંડન ભવંદન, નમો નમો પ્રભુ વાક્ય મનાતીત, મનોવચનાયિકાધાર, જ્યોતિર જ્યોતિ ઉજ્જવલ હૃદિકંદર. જ્યોતિર જ્યોતિ, એ જ્યોતિના પણ જ્યોતિ છે. જ્યોતિષામ અપી જ્યોતિ. એ ઈશ્વર કેવા છે? જ્યોતિના પણ જ્યોતિ છે. પ્રકાશની વચ્ચે પ્રકાશ પોતે પ્રકાશમાન નથી. પ્રકાશનો પ્રકાશ ઈશ્વર છે. જ્યોતિર જ્યોતિ ઉજ્જવલ હૃદિકંદર. હૃદિકંદર, હૃદયની જે ગુફામાં છે એમાં એ બેઠેલા છે. એટલે એ હૃદયમાં આપણે કલ્પના કરવાની છે. હવે ધ્યાન તો ક્યાં કરવાનું? હૃદયમાં કરવાનું. ઘણા લોકો આજ્ઞાચક્રમાં કરે છે. એ લોકોને આજ્ઞાચક્રમાં કરવાની મજા આવે છે કે અમને તો પોતાની મેળે મન અહીંયા લાગી જાય છે. પણ તેમ છતાં આજ્ઞાચક્રમાં કરવું જોઈએ તો બહુ ઓછા સમય માટે કરવું. વધારે સમય કરવા જશો તો મુશ્કેલ સર્જાઈ શકે છે. સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના 6થા પરમાધ્યક્ષ હતા. મા શારદા દેવીના શિષ્ય હતા. એમનું પુસ્તક છે પરમપદને પંથે, અદ્ભુત પુસ્તક. એમાં સાધના વિશે, ધ્યાન વિશે કેટલી બધી સુંદર વાતો છે. એ વાંચવા જેવું પુસ્તક. એ એટલા સ્વામી વિરજાનંદજી મહારાજ રોજના 15-16 કલાક, 17 કલાક ધ્યાન કરતા. શ્યામલા તાલ નામનું એક જગ્યા છે હિમાલયમાં, એ પોતે જ નિર્માણ કર્યું. માયાવતી અદ્વૈત આશ્રમમાં એટલું ગહન જંગલ છે, ત્યાં પણ એમને લાગ્યું કે ત્યાં પણ થોડુંક એમને કોલાહલ લાગ્યો થોડોક. તો શ્યામલા તાલ હજી વધારે ઊંડે ગયા જંગલમાં, અને 16, 17, 18 કલાક ધ્યાન કરતા, આખો દિવસ ધ્યાન કરતા. પણ પછી એક એવી જાતનો દુખાવો માથામાં થયો. કેટલાય ડૉક્ટરને બતાવ્યું, હોમિયોપેથી ડૉક્ટર, એલોપેથી ડૉક્ટર, બધા ડૉક્ટરને બતાવ્યું.
કોઈ ઈલાજ નહોતો થતો અને બહુ જ એમને માથું દુખતું હતું. પછી જ્યારે જયરામબટ્ટી ગયા હતા ત્યારે માને કહ્યું કે માં બહુ મોટો દુખાવો થાય છે, મને કોઈ એને ટ્રીટમેન્ટ નથી કરી શકતું, બહુ જ માથામાં દુખાવો થાય છે ઘણા વખતથી. માં શારદા દેવી ભણેલા ગણેલા નહીં, આપણે એમ કહીએ કે ભાઈ અંગૂઠા છાપ, ખરેખર મની ઓર્ડર આવે તો પોતાના અંગૂઠો આપતા, સાઇન કરતા નહોતું આવડતું, થોડુંક વાંચી શકતા એટલું જ. અને રામકૃષ્ણ કહે છે સાક્ષાત સરસ્વતીનો અવતાર છે, શારદા સરસ્વતી છે. આપણને ત્યારે વિશ્વાસ ન આવે, પણ એ મા શારદા દેવી જે માથાનો દુખાવો કોઈ ઠીક ન કરી શક્યું, માએ તરત જ કીધું બેટા તું શું આજ્ઞાચક્રમાં ધ્યાન કરે છે? એટલે હા માં. નહીં, આજ્ઞાચક્રમાં વધારે ધ્યાન નહીં કરવાનું, એને જ કારણે તને દુખાવો થયો છે, તું હૃદયમાં ધ્યાન કર. અને પછી અનાહત ચક્રમાં ધ્યાન કરવાનું શરૂ કર્યું અને દુખાવો મટી ગયો. વિચાર કરો, બધા મોટા મોટા ડૉક્ટર ઇલાજ ન કરી શક્યા, પણ પહેલી જ તરત જ મા શારદા દેવીએ પકડી પાડ્યું. એટલા માટે કેટલાકને સહસ્ત્રારમાં વધારે પડતું ધ્યાન કરવાની છે. સહસ્ત્રારમાં પણ થઈ શકે છે, થોડીક વાર માટે થઈ શકે છે, આજ્ઞાચક્રમાં પણ થઈ શકે છે, કોઈ વિશુદ્ધ ચક્રમાં કરે છે એ પણ થઈ શકે છે. પણ સેફેસ્ટ જગ્યા જો કોઈ હોય, ઈશ્વરને મળવું હોય તો દીવાનખાનામાં મળવું સારું, ડ્રોઈંગ રૂમમાં મળવું સારું, કોઈને પણ મળવું હોય તો શ્રી રામકૃષ્ણ કહે છે હૃદય છે એ ઈશ્વરનું દીવાનખાનું છે, એનું ડ્રોઈંગ રૂમ છે, ત્યાં મળવું જોઈએ. એટલે આપણે હવે અત્યારે ધ્યાનના ઘણા બધા પ્રકારો છે. અહીંયા આપણે જે ધ્યાન કરશું ત્યારે આપણે શું કરશું? ધ્યાનનો સત્ર જ્યારે પ્રારંભ થશે ત્યારે આપણે એકસાથે જ્યારે ધ્યાન કરશું તો ગાઈડેડ મેડિટેશન નહીં કરાવીએ. તો કેવી રીતે ધ્યાન કરવું? જેવી રીતે તમારા ગુરુએ તમને મંત્ર દીક્ષા વખતે ધ્યાન કરવાનું કહ્યું છે અને તમને ઉપાસના પદ્ધતિ ચોપડીમાં પણ કહ્યું છે, એવી જ રીતે તમારે ત્યારે ધ્યાન કરવાનું છે. હવે પ્રશ્ન થશે, જે લોકોએ મંત્ર દીક્ષા નથી લીધી અથવા જે લોકો હજી ગુરુ નથી બનાવ્યા, એ લોકો અત્યારે ધ્યાન સત્રમાં કેવી રીતે ધ્યાન કરશે? તો એના માટે હું ઇન્સ્ટ્રક્શન આપું છું. પહેલી વાત હું ક્લિયર કરી દઉં છું, ધ્યાનના પ્રેક્ટિકલ સેશન વખતે તમારે ધ્યાન કેવી રીતે કરવાનું છે? જેવી રીતે તમારા ગુરુએ કહ્યું છે. અને જે લોકોએ ગુરુ નથી બનાવ્યા, હજી જે લોકોને ખબર નથી, કે જે લોકોને મંત્ર દીક્ષા નથી લીધી, એના માટે હવે હું ઇન્સ્ટ્રક્શન આપું છું. એ લોકોએ શું કરવાનું છે? એ લોકો ત્યારે શું કરે? જ્યારે આપણે ધ્યાન કરશું ત્યારે એ સત્રમાં તમારે સરળમાં સરળ ઉપાય બતાવો. આમ તો ઘણા બધા ધ્યાનના પ્રકારો છે. સગુણ સાકારનું ધ્યાન છે, નિર્ગુણ નિરાકારનું ધ્યાન છે, લીલા ચિંતન છે, ઝેન મેડિટેશન છે, ઝેઝન મેડિટેશન છે, વિપશ્યના છે, પ્રેક્ષા ધ્યાન છે. આજકાલ અમેરિકામાં બહુ ચાલુ છે માઇન્ડફુલનેસ ધ્યાન છે. કેટલા બધા હાર્ટફુલનેસ, હમણાં બહુ મોટો એક પ્રોગ્રામ થઈ ગયો હાર્ટફુલનેસનો, ત્યાં હૈદરાબાદમાં હાર્ટફુલનેસનું ધ્યાન છે. કેટલા બધા પ્રકારના ધ્યાન છે. જેને જે રીતે ધ્યાન કરવું હોય કરો, છેવટે પહોંચવાનું એક જ જગ્યાએ છે. પણ એ બધા ધ્યાન કરવામાં આપણે જો એનાલિસિસ કરીએ તો મુખ્યત્વે 3 પ્રકારના ધ્યાન છે. એક રિલેક્સેશન ટેકનિક, એમાં ફક્ત રિલેક્સેશન છે. રિલેક્સ થવા માટે તેને કોઈક સીડી મૂકી દો, કોઈ મ્યુઝિક મૂકી દો અને બસ તમે આરામથી, કોઈ પણ જાતનું તમારે કાંઈ કરવાનું નથી, તમારે રિલેક્સ કરીને રહેવાનું છે, રિલેક્સ થવાનું છે. આંખ મીચીને પડ્યા રહ્યો અને તમે મ્યુઝિક કે કોઈ મૂકી દો કે કોઈ નિર્જન સ્થાનમાં જાઓ. આ છે રિલેક્સેશન ટેકનિક. આ એક પ્રકારનું ધ્યાન છે. બીજા પ્રકારનું ધ્યાન છે અવેરનેસ ટેકનિક, જેમાં તમારે બી અવેર ઓફ યોર પ્રેઝન્ટ. માઇન્ડફુલનેસમાં શું થાય કે તમે આર યુ અવેર? અત્યારે હું બોલી રહ્યો છું, એમ આઈ અવેર દેટ આઈ એમ સ્પીકિંગ? અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, આર યુ અવેર દેટ યુ આર લિસનિંગ? શું તમને લાગે, તમે જાણો છો કે તમે સાંભળી રહ્યા છો? હંમેશા વર્તમાનમાં રહેવું કે હું શું કરી રહ્યો છું, હું શું કરી રહી છું, હું ક્યાં છું. આ માઇન્ડફુલનેસ ટેકનિક છે. તો એક માઇન્ડફુલનેસ ટેકનિક પણ અવેરનેસ ટેકનિક છે. વિપશ્યના ધ્યાન, એમાં પોતાના શ્વાસોચ્છ્વાસ ઉપર તમારે
અવેર થવાનું છે, શ્વાસ કેવી રીતે જાય છે, કેવી રીતે છૂટે છે, તો એ પણ અવેરનેસ ટેકનિક છે. પ્રેક્ષા ધ્યાન એ પણ નિરીક્ષણવાળું કરવાનું છે જૈન ધર્મ પ્રમાણે, એ પણ અવેરનેસ ટેકનિક છે. બૌદ્ધ ધર્મ વિપશ્યના એ પણ અવેરનેસ ટેકનિક. માઇન્ડફુલનેસ બૌદ્ધ ધર્મથી નીકળેલું એ પણ અવેરનેસ ટેકનિક છે. ઝેન મેડિટેશન અવેરનેસ ટેકનિક છે. હજી એક ત્રીજી ટેકનિક છે પતંજલિ યોગસૂત્ર પ્રમાણેની ટેકનિક, એ છે કોન્સન્ટ્રેશન ટેકનિક. કોન્સન્ટ્રેશન ટેકનિકમાં મનને એકાગ્ર કરવાનું હોય છે કોઈ એક પ્રત્યય ઉપર. એ પ્રત્યય દિવ્ય જ્યોત હોઈ શકે, અથવા કોઈ દેવી દેવતાઓનું ચિત્ર હોઈ શકે, કોઈ દેવી દેવતાની મૂર્તિ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. એ પ્રત્યય ઉપર તમારે એકાગ્ર કરવાનું છે મનને. અને મન જ્યારે એકાગ્ર થાય છે એટલે પતંજલિ યોગસૂત્ર પ્રમાણે અષ્ટાંગ યોગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ છે 5: સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અહિંસા. નિયમ પણ 5 છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. યમ, નિયમ, પછી આસન, અને પછી છે પ્રાણાયામ. પ્રાણાયામમાં રામકૃષ્ણ સંઘમાં અમે લોકો, અમારી જે પરંપરા છે એમાં અમે પ્રાણાયામ પર વધારે ધ્યાન નથી દેતા. એના ઘણા બધા કારણો છે. રેચક અને પૂરક સમાન પ્રમાણમાં તમે કરી શકો, અનુલોમ વિલોમ, પણ કુંભકથી થોડું દૂર રહેવાનું. કુંભક કરવાની અમારા જે ગ્રંથો છે એમાં ના પાડી છે. એના વધારે કારણો છે. તો પ્રાણાયામ, પછી છે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો જ્યારે આપણું મન આપણે કોઈ એક પ્રત્યયમાં એકાગ્ર કરવાનું માટે પ્રયત્ન કરીએ છીએ, પણ મન શું થાય છે, પછી પાછું દોડીને ભાગી જાય છે બીજી તરફ. એને પાછું આપણે પ્રત્યય તરફ લાવીએ છીએ. વળી દોડીને ભાગી જાય છે, વળી પાછું લાવીએ છીએ. આનું નામ છે પ્રત્યાહાર. પછી 12 સેકન્ડ સુધી કોઈ પણ વિક્ષેપ વગર જો તમે કન્ટિન્યુઅસલી, લગાતાર, કોઈ પણ વિક્ષેપ વગર 12 સેકન્ડ સુધી તમે એક પ્રત્યય પર મનને એકાગ્ર કરી શકો, ત્યારે એનું નામ છે ધારણા. પછી 12 સેકન્ડ ઇન્ટુ 12 સેકન્ડ, 144 સેકન્ડ સુધી જો તમે લગભગ 2.5 મિનિટ સુધી એક જ પ્રત્યય પર મનને એકાગ્ર કરી શકો, એનું નામ છે ધ્યાન. અને પછી 12 ઇન્ટુ 12 ઇન્ટુ 12, લગભગ અડધી કલાક સુધી જો તમે એક જ પ્રત્યય પર મનને એકાગ્ર કરી શકો, તેનું નામ છે સમાધિ. એ પણ સંપ્રજ્ઞાત સમાધિ, અપ્રસંગ સમાધિ, સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, સબીજ સમાધિ, નિર્બીજ સમાધિ, એમાં ઘણા બધા પ્રકાર છે. એમાં આપણે નહીં જઈએ. તો કહેવાનો અર્થ છે, જ્યારે આપણે કહીએ છીએ હું ધ્યાન કરું છું, ત્યારે આપણે ધ્યાન નથી કરતા. ખરેખર તો ટેકનિકલ ભાષામાં આપણે પ્રત્યાહાર કરીએ છીએ. કેમ? ધ્યાન કરવા જઈએ છીએ, મન ભાગી જાય છે, પાછું આપણે ઉપાડીને લાવીએ છીએ પોતાના ઈષ્ટ દેવતામાં, ઓળી પાછું ભાગી જાય છે, અને પ્રત્યાહાર કહેવાય. એમાંથી કરતાં 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 ધીરે આપણે ધારણા થશે, પછી ધ્યાન થશે, અને પછી સમાધિ થશે. એની બે તો આપણે ધ્યાન કરવાનો પ્રયત્ન કરીશું. તો હવે જે લોકોએ મંત્ર દીક્ષા નથી લીધી, મંત્ર દીક્ષા લીધી છે, એ લોકો પ્રેક્ટિકલ સેશન થશે ત્યારે જેમ તમારા ગુરુએ કહ્યું છે એમ જ ધ્યાન કરવાનું છે. જે લોકોએ દીક્ષા નથી લીધી એના માટેનું હું અત્યારે સૂચના આપું છું. જ્યારે પ્રેક્ટિકલ સેશન શરૂ થશે ત્યારે એક સરળ ઉપાય તમને બતાવું છું. તમને જેવી રીતે કરવું હોય કરી શકો છો, પણ એક સરળ ઉપાય બતાવું છું જો તમને ન ખબર હોય તો. પોતાના હૃદયમાં, એટલે કે મધ્ય ભાગમાં એક હૃદય છે એની કલ્પના કરો, અને એ હૃદયમાં એક દિવ્ય જ્યોતની કલ્પના કરો. અથવા તો તમારા કોઈ ઈષ્ટ દેવી દેવતા હોય એની મૂર્તિની કલ્પના કરો. આવી રીતે તમે કલ્પના કરો અને એ મૂર્તિને તમે જીવંત જુઓ.
અને એમ ધારો કે એ પ્રકાશમાન છે, જ્યોતિર્મય છે સ્વરૂપ. એવા સ્વરૂપનું તમે ચિંતન કરો જ્યારે ચાલતું હશે આપણું ધ્યાન. અને ત્યારે આપણે એક નાનકડું ગીત પણ મૂકી દઈશું. એ ગીત બેકગ્રાઉન્ડમાં રહેશે, જેથી આપણું મન ભટકી ભટકીને જશે તો પેલા ગીતમાં જશે. અને ગીત પણ જે ભજન છે એ પણ ધ્યાનનું જ ભજન છે, કે જેમાં આપણે કહીએ છીએ, હે ભગવાન, તમે મારા હૃદયમાં આવી જાઓ, તમે મારા હૃદયમાં વિરાજમાન થઈ જાઓ. એવી જાતનું એ ભજન છે. એટલે એ આપણને મદદ કરશે ધ્યાનમાં. તો આપણે ધ્યાન ભજન ઉપર નથી કરવાનું, એમાં કરી શકાય છે જો કરવું હોય તો, પણ ધ્યાન કરવાનું છે પોતાના ઈષ્ટ દેવતા ઉપર, ઈષ્ટદેવી ઉપર, અથવા તો એ દિવ્ય જ્યોત પર. અને જે લોકોએ દીક્ષા લીધી છે એ તમને પોતપોતાના ઈષ્ટ દેવતા પર તમને જેમ તમારા ગુરુએ કહ્યું છે એ પ્રમાણે ધ્યાન કરવાનું છે. તો આપણે હવે ધ્યાન શરૂ કરીએ. બધી લાઇટ્સ ઓફ થઈ જશે અને બધાએ હવે આપણે દિવ્ય લોકની યાત્રા કરીએ છીએ અને ધ્યાનમાં આપણે મગ્ન થવા માટેનો પ્રયત્ન કરીશું. राम कृष्ण हृदयनाथ हृदय बीच राम कृष्ण हृदयनाथ हृदय बीच तापहरण मधुर रूप तापहरण मधुर रूप दास को दिखाओ है राम हृदयनाथ हृदय बीच राम कृष्ण हृदयनाथ तेज पुंज दिव्य कांति हरत सकल मोह भ्रांति तेज पुंज दिव्य कांति हरत सकल मोह भ्रांति शोक ताप भय अशांति शोक ताप भय अशांति चित्त से हटाओ है राम कृष्ण हृदयनाथ हृदय बीच राम कृष्ण हृदयनाथ
तुम दयालु दीन बंधु दीन शरण दया सिंधु तुम दयालु दीन बंधु दीन शरण दया सिंधु कर प्रदान कृपा बिंदु दीन को तरा है देव देव राम कृष्ण तुम ही राम तुम ही कृष्ण देव देव राम कृष्ण तुम ही राम तुम ही कृष्ण पूर्ण काम विगत तृष्ण पूर्ण काम विगत तृष्ण भव तृषा मिटाओ है राम कृष्ण हृदयनाथ हृदय बीच आओ है राम कृष्ण हृदयनाथ हृदय बीच आओ है ताप हरण मधुर रूप ताप हरण मधुर रूप दास को दिखाओ है राम कृष्ण हृदयनाथ हृदय बीच आओ है राम कृष्ण हृदयनाथ। એનો લાભ લઈ લઈએ. થોડાક શ્લોકોની આપણે આવૃત્તિ કરીશું અને ધીરે 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 આપણે બાહ્ય જગતમાં પાછા ફરીશું. હું બોલાવું છું, તમારે બોલવાનું છે. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ असतो मा सद्गमय
તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 ઓમ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. જનનીં શારદાં દેવીં રામકૃષ્ણં જગદ્ગુરું પાદપદ્મે તયો શ્રિત્વા પ્રણમામિ મુહુર્મુહુ. નમઃ શ્રી યતિરાજાય વિવેકાનંદ સૂરયે સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામિને તાપહારિણે. આજે શ્લોકોની આપણે આવૃત્તિ કરીએ છીએ, એનો થોડોક અર્થ જોઈ લઈએ. પહેલો શ્લોક હતો સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. એમાં પ્રાર્થના એવી છે સર્વે ભવંતુ સુખિના. આ આપણા હિન્દુ સનાતન ધર્મની એક ભાવના રહી છે હજારો વર્ષોથી કે બધાનું કલ્યાણ થાઓ, બધા સુખી થાઓ. એમાં ક્યાંય એવું નથી કીધું, બ્રેકેટ નથી રાખ્યું કે માત્ર હિન્દુઓ જ સુખી થાઓ કે માત્ર મનુષ્યો માત્ર પુરુષો જ સુખી થાઓ. સર્વે ભવંતુ સુખિના, બધા સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, બધા સ્વસ્થ રહો. સર્વે ભદ્રાણી પશ્યંતુ, અને બધા શુભને પ્રાપ્ત થાઓ. માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત, કોઈને દુઃખ પ્રાપ્ત ન થાય. કેટલી ઉચ્ચ ભાવના, અત્યંત ઉચ્ચ ભાવના આપણા સનાતન ધર્મમાં રહેલી છે. હજારો વર્ષોથી આ પ્રાર્થના આપણે કરીએ છીએ. સ્વામી વિવેકાનંદજી રાજયોગના ગ્રંથમાં કહે છે કે at long last you will understand that the best way to become happy is to see that others are happy, and the best way to get peace of mind is to pray for others' peace of mind. છેલ્લે તમને સમજાશે કે પોતાના સુખી થવાનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે બીજા સુખી થાય એવા પ્રયત્ન કરો. પોતાને સ્વસ્થ રહેવાનો ઉત્તમ પ્રકાર એ છે કે બીજા સ્વસ્થ રહે એના પ્રયત્ન કરો. પોતાના મનને શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે બીજા શાંતિમાં રહે, બીજા આનંદમાં રહે, બીજા સુખ શાંતિમાં રહે, બીજા સ્વસ્થ રહે, એના માટેની પ્રાર્થના કરો. એટલા સ્વામી વિવેકાનંદ કહે છે જ્યારે તમે તમારી ઉપાસના શરૂ કરો, તમે ધ્યાન શરૂ કરો, પ્રથમ આ શ્લોકની આવૃત્તિ કરો. બધા સુખી થાઓ, સર્વે ભવંતુ સુખીના. એનાથી પહેલું કામ તમને શું થશે? સૌથી પહેલાં તમને શાંતિ મળશે. જ્યારે તમે વિશ્વના બધા લોકો માટે જ્યારે શાંતિની પ્રાર્થના કરો છો, એનો સૌથી પહેલો ફાયદો થશે, તમને પોતાને શાંતિ મળશે. અને બીજું, જેના માટે તમે પ્રાર્થના કરો છો એને શાંતિ મળશે. કદાચ કોઈ ન્યૂયોર્કમાં હોય, ઘણા હજારો માઇલ દૂર હોય, એના માટે તમે પ્રાર્થના કરો છો, ત્યાં પણ તમારી પ્રાર્થના પહોંચે છે. અને પ્રાર્થના જેટલી નિસ્વાર્થ હશે એટલી એની શક્તિ વધારે છે. જેટલી નિસ્વાર્થ પ્રાર્થના એટલી વધારે એ ઇફેક્ટિવ બને છે. તો પ્રાર્થના કેવી હોવી જોઈએ? વ્યાકુળ પ્રાર્થના હોવી જોઈએ, અર્નેસ્ટનેસ હોવી જોઈએ. બીજું કે એમાં કોન્સન્ટ્રેશન હોવું જોઈએ, પ્રાર્થના કરતી વખતે મને આડોળવું ન જાય એવું ધ્યાન રાખવું જોઈએ. અને ત્રીજું, બની શકે એટલી આ પ્રાર્થના નિસ્વાર્થ થવી જોઈએ.
જ્યારે આપણે માત્ર સ્વાર્થ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ પ્રાર્થનાનો કદાચ એટલો જલ્દી આપણને પ્રત્યુત્તર ન પણ મળે, પણ જ્યારે બીજાના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ તો આપણા મનને તરત જ શાંતિ મળે છે. આ તો કરી જવા જેવું છે, આમાં તો બીજું કાંઈ નથી. કોઈને 1 રૂપિયાની મદદ નથી કરવાની, માત્ર પ્રાર્થના જ કરવાની છે. બધા સખી રહો, એ પ્રાર્થના કરીને જુઓ કેટલી શાંતિ મળે છે. તો આપણા શરૂઆતમાં ધ્યાનમાં બેસતા પહેલાં મનની શાંતિ મેળવવા માટે આ પ્રાર્થના કરવી જોઈએ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અને ઓમ શાંતિ 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 3 વાર. કેમ શાંતિ? જ્યારે પણ તમે કહેશો 3 વાર શાંતિ કહેવામાં આવે છે. તો 3 પ્રકારના દુઃખો છે, 3 પ્રકારના દુઃખોમાંથી આપણને શાંતિ મળે. 3 પ્રકારના દુઃખો આપણા દૂર થાય. કયા કયા દુઃખો છે? આધિ ભૌતિક છે, આધિ દૈવિક છે અને આધ્યાત્મિક છે. આધિ ભૌતિક દુઃખ એટલે કોરોના આવી ગયો, ઇન્ફ્લુએન્ઝા આવી ગયો, તાવ આવી ગયો, આ બધા ભૌતિક જે કારણો છે એને કારણે આપણે દુઃખી છીએ. આ છે આધિ ભૌતિક અશાંતિ, આધિ ભૌતિક દુઃખ. બીજું છે આધિ દૈવિક. ભૂકંપ આવી ગયો, જો વરસાદ આવી ગયો, બહુ વધારે ગરમી પડી ગઈ, દુષ્કાળ આવી ગયો, ખાવાનું નથી. આ બધી જે પ્રાકૃતિક વિપત્તિઓ, દૈવિક વિપત્તિઓ, જેને આપણે દૈવી કારણોસર છે, આપણે પોતે એના માટે જવાબદાર નથી, માણસો જવાબદાર નથી, દૈવી તત્વ જવાબદાર છે. તો એ દૈવી પ્રકોપ છે જેને કહેવાય છે. તો આ છે આધિ દૈવિક કારણો સર આપણું મન અશાંત હોય. અને ત્રીજું આધ્યાત્મિક. તાવય નથી આવ્યો, કોઈ ભૌતિક રોગ આપણને નથી, બહારમાં પણ પ્રકૃતિ બહુ સરસ છે, બહુ સુંદર જગ્યા છે, પૈસાની કોઈ કમી નથી, મોટર ગાડી છે, મકાન છે, બધું છે, પણ મનમાં શાંતિ નથી. આ છે આધ્યાત્મિક દુઃખ. બધું હોવા છતાં પણ મનમાં શાંતિ નથી. આનું કારણ કોણ છે? આપણે પોતે છીએ. આપણે ઈર્ષા થઈ, એને કારણે આપણું દિલ બળી રહ્યું છે, ખૂબ બળે છે, જીવ એટલો બધો બળે છે આ ઈર્ષાને કારણે. હવે એના માટે કોઈ કારણ નથી, આપણે પોતે જ કારણ છીએ. ક્રોધ આવ્યો આપણને, ક્રોધને કારણે આપણા મનમાં દુઃખ થયું, એનું કારણ પોતે. તો પોતાના મનમાંથી જે દુઃખ ઉત્પન્ન થાય છે ને આધ્યાત્મિક દુઃખ કહેવાય છે. આત્મિક, પોતાના મનમાંથી, પોતાના આત્મામાંથી થયેલું દુઃખ. તો 3 પ્રકારના દુઃખો હોય છે: આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના દુઃખોમાંથી આપણને મુક્તિ મળે અને 3 પ્રકારની શાંતિ મળે. એટલા માટે આપણે દર વખતે શું કહીએ છીએ? ઓમ શાંતિ શાંતિ શાંતિ. બીજો શ્લોક હતો ઓમ અસતો માં સદ્ગમય. અસતમાંથી અમને સત્ય તરફ લઈ જાય, અસત્યમાંથી સત્યમાં હેતુ લઈ જા. અસત્ય શું છે? આ આખું જગત છે અસત્ય છે. વેદાંતના કથન પ્રમાણે બ્રહ્મ સત્ય, જગન મિથ્યા. બ્રહ્મ જ એક સત્ય છે, બાકી જગત આખું મિથ્યા છે. આ અસત્ય છે. અસત્યમાંથી સત્ય શું છે? એ પરમાત્મા, એ જ સત્ય છે. એ પરમ તત્વ જે છે, પરબ્રહ્મ, પરતત્વ, નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ, જે પછી સગુણ સાકાર થાય છે, એ જ પછી પરમેશ્વર બને છે. એક માત્ર સત્ય એક જ છે. સત્ય એટલે જે હંમેશા રહે છે. આપણે હંમેશા રહેવાના નથી, આ પ્રકારે રહેવાના નથી. આત્મા રહેશે, પરમાત્મા રહેશે, પણ આ શરીર નહીં રહે. પંચભૂતોનું બનેલું શરીર પંચભૂતોમાં વિલીન થઈ જશે આજે અથવા 100 વર્ષ પછી. તો બહુ વધારે તમે વર્લ્ડ રેકોર્ડ કરીને 125 વર્ષ કરી નાખશો, એ તો વર્લ્ડ રેકોર્ડ માન લો તમે કરી નાખો, તો 125 વર્ષ પછી તો પંચભૂતોમાં વિલીન થવાનું જ છે. એટલા માટે આ બધું અસત્ય છે. સંસાર આખો અસત્ય છે. આ હોલ પણ નહીં રહે 5000 વર્ષો પછી, આ હોલ નહીં રહે. બધું અસત્ય છે. કરોડો વર્ષો પછી પૃથ્વીલોક નહીં રહે. કોઈ બધું અસત્ય છે, પણ એક પરમાત્મા, એક પરબ્રહ્મ, એક પરમ ઈશ્વર, એ બ્રહ્મ, એ સત્ય છે. તો હે પ્રભુ, તમે અમને અસત્યમાંથી સત્યમાં લઈ જાઓ. અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય. તમસ એટલે અંધકારમાંથી અમને પ્રકાશ તરફ લઈ જાઓ. શેનો અંધકાર? અજ્ઞાનનો અંધકાર.
અજ્ઞા અંધકારમાંથી અમને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાઓ. મૃત્યોર્માં અમૃતમ ગમય, મૃત્યુમાંથી અમને અમૃત તરફ લઈ જાઓ. મૃત્યુનો ભય બધાને સતાવે છે. હાય હાય શું થશે, મરી જશું તો બધું છોડવું પડશે. યમરાજને તો કોઈ પ્રકારની લાંચ દેવાતી નથી. એમ સાંભળ્યું નથી કે યમરાજ લાંચ લે છે ને કે ભાઈ ચલો 10% તારો, પણ આ પૈસા મને લઈ જવા દે. ત્યાં નથી કોઈ, આજ દી સુધી કોઈ દિવસ કોઈ યમરાજાએ લાંચ આપી હોય ને યમરાજે એને છોડી દીધું હોય, કંઈ થયું નથી. જેટલા આવ્યા બધા ગયા, ગમે એવા બધાએ, કોઈ પણ અહીંયા પૃથ્વીમાં પંચભૂત રૂપે, હા એનો આત્મા તો કોઈનો મરતો નથી, જીવાત્મા મરતો નથી, એ કોઈને કોઈ જગ્યાએ પુનર્જન્મ લેશે. પરંતુ આ શરીર દેહ છે એ નાશવાન છે, એને હજી સુધી કોઈ અમર કરી શક્યું નથી. હિરણ્યકશિપુને એમ લાગતું હતું કે હું અમર થઈ ગયો. કેમ? એણે અમરનું દાન આવ્યું. બ્રહ્મા કીધું કે ભાઈ અમરત્વનું દાન દેવાની તો અધિકાર મારી પાસે નથી, હું પોતે પણ અમર નથી, તને ક્યાંથી બનાવું? એનું દાન તો મારી. તો પછી એક કામ કરો કે ભાઈ દિવસે ન મરું, રાતે ન મરું, મનુષ્ય ન મારી શકે અને કોઈ બીજો રાક્ષસે ન મારી શકે એવું કરો, કે કોઈ જાનવરે ન મારી શકે એવું કરો. મનુષ્ય ન મારી શકે, રાક્ષસ પણ ન મારી શકે, દિવસના પણ ન મળું, રાતના પણ ન મળું, અને જળમાંય ન મળું, પૃથ્વી પર ન મળું. એવી રીતનું એને માગી લીધું. બસ તથાસ્તુ. બ્રહ્માએ કહી દીધું. હવે એને લાગ્યું કે હું અમર થઈ ગયો, કારણ કે મનુષ્ય મને મારી નહીં શકે, રાક્ષસ તો મને નહીં મારી શકે, પછી મને કોણ મારવાનું છે? દિવસના નહીં મારી શકે, રાતના મરી શકે, તો હું કેવી રીતે મરવાનો છું? અને જળમાં નહીં, ને પૃથ્વીમાં નહીં, આકાશમાં નહીં, તો ત્રણેય જગ્યાએ તો મરી શકાય. હું ત્રણેય જગ્યાએ નહીં મરી શકે, મને અમર થઈ ગયો. એટલે પછી પ્રહલાદને બચાવવા ભગવાનને આવવું પડ્યું, નરસિંહ રૂપ ધારણ કર્યું. મનુષ્યનું પણ નહીં અને પશુનું પણ નહીં, બંનેની વચ્ચેનું. એટલે એ વાત રહી ગઈ. દિવસ નહીં, રાતના નહીં, એટલે સંધ્યાકાળે બંનેમાંથી કોઈ નહોતું, સંધ્યાકાળ હતો ત્યારે કર્યું. અને ક્યાંય પૃથ્વી પર નહીં, આકાશ પર નહીં, કોઈનેમાં નહીં, પોતાના સાથળ ઉપર રાખ્યો એને, અને નખથી એના છાતી પર નાથી કાઢી લીધું બધું. અને આવી રીતે હિરણ્યકશિપુ મરી ગયો. હિરણ્યકશિપુ મરી ગયો તો આપણે ક્યાંના છીએ ભાઈ? આપણી પાસે તો કોઈ વરદાન જ નથી, દિવસનું નથી. આપણને તો એવું છે દિવસે મરી શકે ને રાતે મરી શકે, કોઈ મારી શકે આપણને, અને કોઈને મારે તો હું પોતે મરી જાઉં, એવું આજકાલ તો થઈ રહ્યું છે. કોઈ નહીં મારે તો હું પોતે મરી જાય, લ્યો આત્મહત્યા કરીને મરી જાય છે. કોઈ ન માર્યું, પોતે જ મરી ગયા, આત્મહત્યા કરીને મરે છે. પણ મરવાનું નિશ્ચિત છે, એમાં કોઈ મિનમેક નથી. આ શરીર મરી જશે, દેહ. તો એટલા માટે પ્રાર્થના શું છે? મૃત્યુમાંથી મને અમરત્વ તરફ લઈ જા. હે પ્રભુ, મૃત્યોર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આપણે અત્યારે ધ્યાનની એક ગ્લિમ્સ જોઈ કે ધ્યાન કરવાથી કેટલો આનંદ મળે છે. આપણે 7 મિનિટ ક્યાં પસાર થઈ ગઈ, બધાને એમ લાગ્યું ભાઈ આટલું જલ્દી પૂરું થઈ ગયું. અને નહીં તો તમે અમસ્તા ઘરે બેસો, આ 5 મિનિટ પણ ધ્યાન નથી થતું, મન ઠેકડા મારે છે ક્યારે પૂરું થશે 5 મિનિટ. અને અહીંયા 7 મિનિટ ધ્યાન ક્યારે પૂરું થઈ ગયું આપણને લાગ્યું બહુ ઓછું થયું, આ તો વધારે ધ્યાન કરે તો સારું હતું. લાગ્યું કે નહીં? બહુ જલ્દી પતી ગયું 7 મિનિટ. કેમ? કારણ કે શાંત વાતાવરણ હતું, આપણું મન તૈયાર થઈ ગયું હતું. એની પહેલાં 1 કલાક ભજનને બધું થઈ અને આપણું મન તૈયાર થઈ ગયું હતું. અને પછી બધા સાથે આવા પવિત્ર વાતાવરણમાં બેઠા હતા, અને બધા એના વાઇબ્રેશન સારા હતા, અને બધાએ આપણે દિવ્ય લોકની યાત્રા કરવાની છે એવી તૈયારી હતી. એટલા માટે આ જ કામ દર વખતે કરવાનું છે. દરરોજ આપણે જ્યારે ઘરમાં આ જ કર્મ કરવાનું છે કે પવિત્ર ખૂણામાં બેસવાનું છે, મનને તૈયાર કરવાનું છે. પહેલાં થોડું ભજન સાંભળી લેવાનું, થોડી ચોપડી વાંચી લેવાની, સારી કથામૃત વગેરે કંઈ, અને પછી તમે ધ્યાનમાં બેસો તો ધ્યાન લાગશે. 7 મિનિટ ક્યાં થઈ જશે, 10 મિનિટ ક્યાં થઈ જશે, 15 મિનિટ ક્યાં થઈ જશે, ખબર નહીં પડે. તો આવી રીતે આપણે ધ્યાનની થોડીક વાતો હમણાં પૂર્વ તૈયારી રૂપેની કરી છે. ધ્યાનના કેટલા બધા બેનિફિટ છે, ધ્યાનના કેટલા બધા લાભો છે, એની વાત પછી આપણે દ્વિતીય સત્રમાં કરીશું. અને દ્વિતીય સત્રમાં પ્રશ્નોના જે પણ તમારા કોઈ પ્રશ્નો હોય, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી કોઈ પણ ભાષામાં તમે પ્રશ્નો લખી અને ત્યાં તમે કાઉન્ટર પર આપી દેજો ટી બ્રેકના સમયમાં,
અને એ પ્રશ્નોના ઉત્તર પણ તમને આપણે લઈ લેશું અને બીજી ધ્યાન વિશેની બીજી થોડીક વાતો જે છે એ પણ આપણે બીજા સત્રમાં કરી લેશું. અને આપણે જે બીજા સત્રનો કાગળ તમને મળી જ ગયો છે, હમણાં તમને એનાઉન્સમેન્ટ પણ કરશે નરેનભાઈ, એ પણ તમે જલ્દી સાંભળી લ્યો એનાઉન્સમેન્ટ. અને આપણે દ્વિતીય સત્રમાં પ્રશ્નોના ઉત્તર પણ આપણે આપીશું. તમારે જે કંઈ પ્રશ્નો હોય, સાધના વિશેના પ્રશ્નો હોય, ધ્યાન વિશેના પ્રશ્નો હોય, બીજી કંઈ મૂંઝવણ હોય, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી કોઈ પણ ભાષામાં લખી શકો છો, એના ઉત્તરો પણ આપશું. અને ધ્યાનની બીજી થોડીક વાતો છે એ પણ આપણે કરીશું બીજા સત્રમાં. આપણે અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.